તો બાપુ આ આપણી બની રહી છે 60 વાળી પ્લેટ, જેમાં દાલ મખની, સેલડ, સંભારો છે કોબીજનો, ડુંગળી છે, ડુંગળી, હા, એમાં પછી રાયતા મરચા ત્યાં અમે ટેબલે જ આપીએ છીએ, ટેબલે રાયતા મરચા અને ફ્રાઈમ્સ આવી જાય, ફ્રાઈમ્સ અને 4 ચપાટી, હા, 4 રોટી, 4 રોટી અને ગ્લાસ છાશ, 1 ગ્લાસ છાશ. હા, ઓકે. હવે તમે અહીંયા ફિક્સ થાળીમાં દાલ મખની ખાવા માંગતા હોય તો તમને 3 થી 4 ઓપ્શન્સ મળશે. 70 વાળી થાળીમાં તમે દાલ મખનીની સાથે મીઠાઈ અને રોટલી ખાઈ શકો છો, અથવા દાળ ભાત અને રોટલી. દાલ મખની હજી તો શરૂઆત થઈ છે, 12:30નો ટાઈમ થયો છે ને ત્યાં તમે જુઓ આ બહારનું વેઇટિંગ છે, તેના લોકો આટલા બહાર ઊભા છે વેઇટમાં, અને આ અંદરનો માહોલ અહીંયા ઓલરેડી જમવાનું શરૂ થઈ ગયું છે. સો ગુજ્જુ બોક્સમાં આપનું સ્વાગત છે. હું છું સમીર, અને જગ્યા એ જૂની છે પણ વસ્તુ એમાં થોડી નવી છે, અને સ્વાદ જે છે એ જ મને અહીંયા ખેંચીને લે એવો, કારણ કે આજે બહેની દાલ મખની છે. હાય હાય, વાહ વાહ. તો રાજકોટમાં મને ઘણા બધા મિત્રો આની પહેલાં પણ કહેતા હતા હાઈવે ઉપરની દાલ મખની દેખાડે પછી કે ભાઈ શહેરની કોઈ દાલ મખની હોય તો સમીરભાઈ જરૂરથી દેખાડજો. શહેરની અંદર ક્યાં ક્યાં દાલ મખની મળે છે અને ક્યાં અફોર્ડેબલ રેટ્સ ઉપર હોય છે. તો તમને એક વસ્તુ કહી દઉં કે દાલ મખની જે છે એ રાજકોટમાં આમ તો બહુ બધી જગ્યાએ મળે છે, પણ સામાન્ય વ્યક્તિ પણ પોતાનો જે ટેસ્ટનો ચટાકો પૂરો કરી શકે એના માટે તમને એક જગ્યા દેખાડી દઉં. આની પહેલાં પણ આપણે થોડા મહિના પહેલાં વિડીયો બનાવ્યો હતો. આ છે મારુતિ અલ્પાહાર, હેમુ ગઢવી નાટ્યગૃહની બરોબર પાછળના ભાગમાં આવેલું છે. અહીંયા માત્ર દાલ મખની નહીં, રોજના 10 જેટલા શાક બને છે, અને એમાં 3 ને છોડીને બાકી શાક જે છે એ ફરતા રહે છે. વાર પ્રમાણે અને ગ્રહો પ્રમાણે પણ શાક બને છે અહીંયા. તેમાંથી આજે દાલ મખની દર શુક્રવારે બને છે, એટલું ધ્યાન રાખજો, દર શુક્રવારે. તો આપણે મળીએ કિશોરજી બાપુને અને જાણીએ કે થાળીમાં કઈ કઈ રીતે દાલ મખની એ લોકો સર્વ કરે છે. લેટ્સ ચેક ઇટ આઉટ. તો ફ્રેન્ડ્સ, ફરી પાસે આપણે આવી ગયા છીએ એ જગ્યા ઉપર કે જ્યાં આજથી થોડા મહિના પહેલાં આપણે રાજકોટના સૌથી સસ્તા કાઠિયાવાડીનો વિડીયો બનાવ્યો હતો. લોકોમાં ખૂબ જ વાયરલ થયો હતો અને લોકોનો ખૂબ જ પોઝિટિવ રિસ્પોન્સ એમાં આવ્યો હતો. પણ આ વખતે નવું શું છે અહીંયા? અરે સાહેબ, ઘણી બધી વેરાયટીઝ ફરી ગઈ છે, શાક ઘણા બધા ફરી ગયા છે, અને આપણે આવ્યા છીએ સ્પેશિયલ આ વસ્તુ માટે આજે. યસ, દાલ મખની. તો આજે આપણે કહી શકીએ કે રાજકોટની સૌથી જેને કહે ને કે અફોર્ડેબલ દાલ મખની અહીંયા મળે છે. આપણી સાથે અત્યારે કિશોરસિંહ, અભિરાજસિંહ અને યુવરાજસિંહ. બાપુ, આજે મેનુમાં શું ચેન્જીસ છે તે દિવસે વિડીયો બનાવ્યો તેના કરતા? અમારે અહીંયા મેનુમાં એવું છે, રોજના 10 શાક હોય છે, જેમાં સેવ ટમેટા, બટેટા, ઢોકળી રોજ કમ્પલસરી હોય છે, અને બાકીના જે 7 શાક છે કઠોળ સહિત રોજે રોજ અલગ વાર પ્રમાણે અલગ અલગ બનાવીએ છીએ. અરે વાહ. અને આજે અમે દાલ મખની ખાવા ખાસ આવ્યા છીએ, તો દાલ મખની ક્યારે શુક્રવારનો દાલ મખની હોય છે. અરે વાહ, અમને જરા દેખાડશો દાલ મખનીના દર્શન કરાવજો જરા. દોસ્તો, રીલ બનાવતા પહેલા મેં એની દાલ મખની હમણાં ટેસ્ટ કરી. આ દાલ મખની જે રેગ્યુલરી બેગમાં બનતી હોય ને, બેગમાં નથી બનતી, પણ સ્મોકી ફ્લેવર જોરદાર છે. આ વખતે મેં ટેસ્ટ કર્યા પછી મને લાગ્યું. બાપુ, શેમાં બનાવવામાં આવે? સ્મોકી ફ્લેવર માટે શું કરવામાં આવે? સ્મોકી ફ્લેવર માટે આપણે જે સિસ્ટમ છે અમારી રેસ્ટોરન્ટની, કે ભાઈ ડેગમાં નથી બનાવતા, પણ તપેલામાં બની હોય. પણ જ્યારે અમે આ ભરીએ છીએ અમારા પવાલા, ત્યારે એમાં વાટકીમાં કોલસો ગરમ કરીને મૂકીને માથે બટર મૂકી અને 10 મિનિટ ઢાંકી રાખીએ, જેથી કરીને એમાં સ્મોકી ફ્લેવર આવે. અને શું છે દાલ મખનીનો રૂટીન પ્રાઇસ છે કે અલગ છે? ના, રૂટીન જ. આ 70 રૂપિયાની થાળીમાં તમે આ 10 માંથી કોઈ પણ શાક લઈ શકો. અચ્છા, દાલ મખની પણ લઈ શકીએ કોઈ પણ. અને દાલ મખની એમને છૂટી લઈ જવી તો કેટલા રૂપિયા? 25 રૂપિયા. 25 રૂપિયા. અને ફૂલના છે 40 રૂપિયા. 40 રૂપિયા. અરે વાહ. સો અમને જરા બાકીના શાક એક વખત ફરી પાછા દેખાડી દેજો. આજના શુક્રવારે છે, આજે અમારે સેવ ટમેટા, રસાવાળા બટેટા, લસણિયા બટેકા નહીં રસાવાળા છે. અચ્છા, રસાવાળા બટેકા. લસણિયા પણ છે આપણે. અચ્છા. આ ઢોકળી છે અમારું. ઢોકળી, વાહ. આ રીંગણાનો ઓળો છે. રીંગણાનો ઓળો. હા, ટેસ્ટ આપણે તાપ ઉપર ભઠ્ઠે શેકીને જ બનાવેલો છે. આ છે રાજમા. હા. આ લસણિયા બટેટા છે અમારા. લસણિયા બટાકા. હા. આ ઊંધિયું છે. પનીર ભુરજી છે. પનીર ભુરજી. હા. આ અમારી દાલ મખની. આ છે દાલ મખની, વાહ. આ છે કોબીજ બટેટા. કોબીજ બટેકા. હા. ઓકે. આ આપણી ગુજરાતી દાળ છે, ગળપણ વગરની છે. ગળપણ વગરની. અને સાથે ભાત. હા. ફ્રાઈમ્સ રાખીએ છીએ ભૂંગળા તરીકે, અને એ પણ કલર ફ્રી રાખીએ છીએ. વાહ. અમે જોયું રાયતા મરચા પણ ફ્રેશ રોજ બનતા જાય છે. રોજે રોજ પાર્સલની પણ તૈયારીઓ રોજે રોજ. રાયતા મરચા દેખાડજો ને. આ રાયતા મરચા, વાહ.
આ બધી વસ્તુ કોમ્પ્લિમેન્ટરી હોય છે. કોમ્પ્લિમેન્ટ. તો આ કઈ થાળી બની રહી છે બાપુ? આ છે 90 વાળી થાળી, 90 વાળી થાળી, જેમાં પનીર ભુરજી અને હા. સાથે ઊંધિયું. સાથે ઊંધિયું. જે લોકો દાલ મખની માંગે એ લોકો દાલ દાલ મખની. મખની જે માગે છે, સૌની પોતપોતાની ચોઈસ પ્રમાણે શાક મળી જાય. ઓકે. એટલે દાલ મખની તમે શાકની જગ્યાએ આપો કે દાળની ના, જગ્યાએ? શાક જગ્યાએ, શાકની જગ્યાએ. શાકની જગ્યાએ જ ખાવાની છે. ઓકે. દાળ ભાતની દાળ તો એમાં આવે છે કમ્પલસરી. અચ્છા. અને 90 રૂપિયામાં કેટલી આપણે રોટલી ચપાતી? 5 રોટલી આવશે, 5 ચપાતી. 2 ગ્લાસ છાશ આપીએ છીએ. ઓકે. ભલે. તો દોસ્તો આ આવી ગઈ છે આપણી દાલ મખની વાળી થાળી. આ છે સ્પેશિયલ દાલ મખની. અહીંયા તમે જુઓ ડુંગળી, રાયતા મરચાં, ગુલાબ જાંબુ, ફ્રેન્સ, સેલેડ, 4 ચપાતી, એટલે 2+2 ગરમા ગરમ હમણાં આવશે, અને એની સાથે છાશ. આ 70 રૂપિયામાં તમે દાલ મખની, 4 ચપાટી અને જાંબુ સહિત એન્જોય કરી શકો. આની અંદર તમે ઘણું બધું મોડિફાઈ કરાવી શકો. તમે એક શાકની સાથે જાંબુ ન લ્યો, દાળ ભાત લ્યો તો પણ તમને જે છે એ 70 રૂપિયામાં મળી જાય. ગરમા ગરમ રોટી, અને આ છે દાલ મખની. આપણે એમની મેકિંગ પ્રોસેસ શૂટ નથી કરી શક્યા. એનું રીઝન છે એમના ઘરે બધું બને છે, અને એને પ્રેમથી ફ્રેન્કલી કીધું કે એ દેગમાં નથી બનાવતા. પણ તમને એક વસ્તુ કહું, પ્યોર પંજાબી ટેસ્ટ મને મળ્યો એટલામાં પછી જ મેં આ શૂટ કર્યું. પહેલાં મેં એમની દાલ મખની ટેસ્ટ કરી હતી. એ સ્મોકી ફ્લેવર પણ બનાવના એ તમને કદાચ મારા શબ્દો ઉપર નહીં અને તમારા પોતાના ટેસ્ટ બર્ડ્સ ઉપર વધારે પારખવાની ઈચ્છા થતી હોય તો 25 રૂપિયા ખોટા નથી. 25 રૂપિયામાં હાફ દાલ ઘરે એ લોકો તમને કન્ટેનરમાં પેક કરી દેશે, તમે લઈ જઈ શકો છો. ફૂલ દાલ મખની જે છે એ લોકોની એ 40 રૂપીઝમાં આવે છે. અહીંયા આવીને જમીને જવા માંગો છો તો 4 ચપાટીની સાથે 70 રૂપિયા મળે છે. પણ શુક્રવાર મગજમાં દાલ મખનીની હારે હારે એક શબ્દ જોઈન કરી રાખજો, શુક્રવાર. પછી તમે શનિવાર ને રવિવાર ને ગમે ત્યારે વિડીયો જોશો, કારણ કે વિડીયો તો આવનારા વર્ષો સુધી રહેવાનો છે, અને એ તો તમે સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ ગમે ત્યારે જોશો, પણ મગજમાં શુક્રવાર રાખવાનો દાલ મખની સાથે. ના ગુલાબ જાંબુ. આ વિડીયોને એ કમ્પ્લીટ કરી. આ વિડીયો તમને કેવો લાગ્યો કહેવાનું ભૂલતા નહીં. જય જય ગરવી ગુજરાત. સ્ટે બ્લેસ્ડ.